આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજા અને એમના અનહદ પરાક્રમો કે જે યશોગાથાથી આજનો આપણો જૈન વર્ગ બહુ જ વંચિત રહેલો છે. મહાવીર જૈન વિદ્યાલયની અંદર ભણેલા યુવાનો અથવા એમના પરિવાર સિવાય હું એવું માનું છું કે બહુ જૂજ વર્ગ એવો હશે કે જે વલ્લભસુરી મહારાજ સાહેબના આ જીવન કવનની કેટલીક અંશે પણ જાણકારી જેમની પાસે હશે. બહુ ઓછા લોકો. પૂજ્યશ્રી પંજાબની અંદર આર્ય સમાજીઓ સાથેના જે એમના વાદ કે વગેરે થવાનું હતું એમાં અમાપ સફળતા મેળવી અને ત્યાંથી એમણે વિહાર કર્યો ફરી પાછો. એ આર્ય સમાજીઓ સાથે એમણે યજ્ઞની જે બ્રાહ્મણ લોકોની પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ પર એમણે બહુ સુનિયંત્રિત રીતે પ્રકાશ પાડ્યો. એવું કહેવાય છે કે વલ્લભસુરી મહારાજ સાહેબની જે બોલવાની છટા હતી એ ક્યારે પણ એવી ન હતી કે જેમાં કોઈ પણ વ્યક્તિ, પછી એ વિરોધી હોય તો પણ, એ દુભાય. વલ્લભસુરી મહારાજ સાહેબ હંમેશા સત્યને બહુ બેબાક રીતે કહેતા, પરંતુ ક્યારે પણ કોઈ દુભાય એ રીતે એ વાત ન મૂકતા. અને એના કારણે આર્ય સમાજીઓ કે જેમણે બહુ જ આયોજનપૂર્વક આ આખો વાદ સંપન્ન જ ન થાય, સાહેબ પધારી જ ન શકે એવા ટૂંકા સમયગાળાની બધી જે દાવો રમવાની એમની જે નીતિઓ હતી એ બધી જ્યારે ફેલ ગઈ અને તેમ છતાં બહુ પ્રેમપૂર્વક વલ્લભસુરી મહારાજ સાહેબે જ્યારે એમને આ બે ગ્રંથો દ્વારા એમની તમામ વાતોનો જવાબ આપ્યો ત્યારે એ લોકો પણ નતમસ્તકે વલ્લભસુરી મહારાજ સાહેબની સામે સરેન્ડર થયા. આ ઘટનાની બહુ મોટી અસર ત્યાંના લોકો પર પડી. એવું ન હતું કે વલ્લભસુરી મહારાજ સાહેબની કે પરમાત્માના શાસનની ઓળખાણ ન હતી, પરંતુ આ એક જનમાનસ છે કે જ્યારે કોઈ એક તત્વ બીજા તત્વ પર વિજય મેળવે છે લાઉડલી, ત્યાર પછીથી એક અનકન્ડિશનલ સરેન્ડર કરવાની વૃત્તિ લોકોમાં સહેજે જન્મી જાય છે. અને એ વૃત્તિ પંજાબમાં બહુ વિકસિત થઈ. ત્યાંથી વિહાર થયો. પછી સાહેબનું જયપુર પધાર્યા અને ત્યાં પછી 3 દીક્ષાઓ થઈ. મુનિશ્રી વિદ્યા વિજયજી મહારાજ, મુનિશ્રી વિચાર વિજયજી મહારાજ અને મુનિશ્રી તિલક વિજયજી મહારાજ સાહેબ. ત્યાંથી અજમેર ગયા, થોડા દિવસ સ્થિરતા કરી. ત્યાંથી વ્યાવર, પીપલિયા ગામ, મુંડાવા, ચંડાવાલ, સોજત ત્યાં થઈ અને પાછા પાલી ગયા. પંચતીર્થીનો આનંદ લીધો. શિવગંજ શિરોહી થયા, આબુ આવ્યા અને આબુથી જેઠ સુદ બીજના દિવસે પૂજ્યશ્રી પાલનપુર આવ્યા. ત્યાં એમનું અપૂર્વ સ્વાગત થયું. વર્ષો પછી ગુજરાતનો નંદન એ ગુજરાતમાં પધારી રહ્યા હતા. 1944 સંવતમાં રાધનપુરમાં સાહેબ દીક્ષિત થયેલા અને અત્યારે 1965માં સાહેબ પાલનપુરમાં ચોમાસા માટે પધાર્યા. પણ આ 21 વર્ષોએ પૂજ્યશ્રીના જીવનનું એવું ઘડતર કરી લીધું હતું કે જે ઘડતર એ સમયના બદલાતા દ્રવ્યક્ષેત્ર કાળભાવ માટે ખૂબ જરૂરી હતું. એ વર્ગ અને એ સમય એવો હતો કે જ્યારે સમાજની અંદર, બધા જ સમાજોની અંદર 2 જનરેશન વચ્ચેના કજિયા, કંકાસ અને રૂઢ વ્યવહાર આ બધું બહુ વધતું જતું હતું. અને એના કારણે જે જનરેશન ગેપ જેને કહી શકાય એ ગેપ પણ ખૂબ વધતા જતા હતા. આવા સમયમાં ધર્મનો સાચો ખ્યાલ લોકોને આપવો અને આવતીકાલનો પ્રવાહ કેવો હશે એનાથી આજે જ લોકોને વાકેફ કરવા એ બહુ જરૂરી હતું. અને આ વિઝન જે છે એ વલ્લભસુરી મહારાજ સાહેબમાં પૂજ્ય આત્મારામજી મહારાજના કૃપાબળના કારણે બહુ જ સરસ રીતે અંદર ઘટિત થઈ ગયું હતું. એમાં વળી પાછો એમનો પંજાબનો અનુભવ ભળ્યો. પંજાબની અંદર પણ એમણે લોકોની કેટલીક રૂઢિચુસ્તતાઓ જોઈ હતી. ત્યાં ધર્મથી વંચિત રહેનારા લોકો, એમની પરિસ્થિતિને પણ એમણે જોઈ હતી. ત્યાં નવી જનરેશનના લોકો જૂની જનરેશનવાળા પ્રત્યે જે અભાવ અથવા અસદભાવવાળા થઈ રહ્યા હતા
એ ગેપને પણ એમને બહુ નજીકથી ક્લોઝલી જોયો હતો. સંસારનો ત્યાગ કરનાર મુનિ ધર્મ આચરે છે, આદરે છે, ધર્મમાં રમમાણ થઈ જાય છે, મહાયોગી થઈ જાય છે, એ બધી વાત સાચી. પણ આ મુનિ એકચ્યુઅલ સેન્સમાં આવ્યા છે સમાજમાંથી. સમાજ ઉપર એ અસર કરે છે એની ના નથી, પણ સમાજની એમની ઉપર અસરો થાય એ વસ્તુ પણ સમાજે સ્વીકારવી જોઈએ. જૈન સિદ્ધાંતો સનાતન છે, પરંતુ રૂઢિ અને રિવાજોની જડ એ આ મૂળ સંસ્કારો જે આપણા છે એને આવરી લઈ અને કલુષિત કરે છે. એટલે આપણે ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ નામની એક આખી ધારા મૂકી છે. પરમાત્મા ક્યાંય એવું નથી કહી ગયા કે અત્યારે અહીંયા જે બોલાયું એ બોલાયું, હવે આ 21,000 વર્ષ સુધી જે થવું હોય એ થાય, સમયનું, સમાજનું, આ જ આપણા સિદ્ધાંતો રહેશે. આવી કોઈ વાત ક્યારેય આપણને પરમાત્માના શાસનની અંદર નહીં વર્તાય. સિદ્ધાંતો બેઝના એ એના આશય સાથે સેમ ટુ સેમ રહે, પણ એ સિદ્ધાંતોને પાળવા માટેની સામાચારીઓ એ બદલાય. બેસિક ફંડામેન્ટલ્સ એ સેમ ટુ સેમ રહે છે, રિચ્યુઅલ્સ બદલાય. આ બહુ એક સિમ્પલ શબ્દોમાં આપણે આ વસ્તુને લઈએ. એટલે વખતો વખત સમાજનું, રિવાજોનું રિવિઝન કરવું, નિરીક્ષણ કરવું, એને રિવાઇઝ કરવા એ બહુ જરૂરી બની જાય છે. અને આ સમાજનો નવો પ્રવાહ જે એ સમયે શરૂ થયો હતો, વલ્લભ વિજયજી મહારાજે બે વિશ્વયુદ્ધો જોયા હતા એમના જીવનમાં. ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોર, એ બંનેના સાક્ષી બન્યા હતા. આ બંને વર્લ્ડ વોરની સમાજ ઉપર શું અસર થઈ એ પણ એમણે બહુ નજીકથી જોઈ હતી. પંજાબની ભૂમિ એવી હતી કે જ્યાંથી મેક્સિમમ સૈનિકો જતા, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે શહાદત વહોરતા, અને એ પછીથી આર્થિક રીતે એમના પરિવારોની અને સમાજની શું હાલત થતી એ પણ સાહેબે બહુ નજીકથી જોયું હતું. અને એ જ વ્યથા સાહેબના મનમાં હતી કે આજે આ સૈનિકોની જે સ્થિતિ છે એ સ્થિતિ આવતીકાલે અમારા સાધર્મિકોની ન થાય, એ એમના મનમાં ખૂબ ઊંડાણ સુધી આ વાત સ્પર્શેલી હતી. કારણ કે વિશ્વયુદ્ધો એ પાછળથી બહુ જ કારમી ગરીબી લઈને આવતા. આપણે ત્યાં ભારત કોઈ પણ રીતે એ વિશ્વયુદ્ધમાં ડિરેક્ટલી ઇન્વોલ્વ થવાનો પ્રશ્ન ન હતો, કારણ કે આપણે સ્વતંત્ર દેશ ન હતા, આપણે બ્રિટિશરોના તાબામાં હતા. પરંતુ બ્રિટિશરોએ આપણું અઢળક સૈન્ય એમના યુદ્ધ માટે વાપર્યું હતું, અને બ્રિટિશર્સ બહુ મોટો ખર્ચો પણ કરી ચૂક્યા હતા, જેના કારણે એની અસર એ પછીના સમયગાળામાં આપણા દેશ ઉપર પણ બહુ મોટા પાયે થઈ હતી. એક આ પ્રશ્ન હતો આર્થિક. બીજો પ્રશ્ન એ હતો કે આખી જનરેશનના વિચારધારાના પાયા બદલાઈ રહ્યા હતા. ફ્રીડમ ફાઇટને પણ આપણે એ સમયગાળાની અંદર નજરમાં નાખીએ, આ વાત છે અરાઉન્ડ 1910થી આસપાસની, અને અપ્રોક્સિમેટલી 1925ની આસપાસ ઈસવીસન. આપણે ફ્રીડમ ફાઇટનો પણ સમય જોઈ લઈએ તો આ સમયગાળો એવો હતો કે જ્યારે ક્રાંતિકારી વિચારધારાઓ એ બહુ જ સમાજ ઉપર હાવી થઈ ગયેલી. અને આ ક્રાંતિકારી વિચારધારાઓના કારણે સમાજની અંદર બે ભાગલા પડતા ગયા, આખી વિચારધારાઓના ભાગલા. એક એક્ટિવ, એક પેસિવ. ફ્રીડમ ફાઇટની ભાષામાં બોલીએ તો આપણને ભણવામાં આવતું હતું કે જહાલ અને મવાળ, આ બે આખી વિચારધારાઓ આખા ભારતભરની અંદર આ વિચારધારાઓના ભાગલાઓ ક્લિયરલી ખ્યાલ આવતા હતા. એક બાજુ ભગતસિંહ વગેરે, સુભાષચંદ્ર બોઝ પાછળથી આવ્યા, પણ ભગતસિંહ વગેરે લોકો, રાજગુરુ ને એ બધા. બીજી બાજુ મોહનદાસ કરમચંદ ગાંધી, એ પોતાનો એક અલગ જ આખો વિચારધારાનો દોર લઈ અને શરૂઆત કરતા હતા. એમાં સ્વદેશીની ચળવળ વગેરે આવ્યું.
આપણે અત્યારે ફ્રીડમ ફાઇટની વાત એટલા માટે લઈએ છીએ કે વલ્લભ વિજયજી મહારાજ એ સમયના એ આ બધી જ ઘટનાઓના સાક્ષી હતા. બધી જ ઘટનાઓના. એ ભગતસિંહ વાળી જે મૂવમેન્ટ હતી અને વિચારધારા હતી એના પણ પંજાબમાં રહીને સાક્ષી બન્યા હતા. અને આ બાજુ ગુજરાતની અંદર મોહનદાસ કરમચંદ ગાંધી એ જે એક આખો નવો જ ટ્રેન્ડ શરૂ કરી રહ્યા હતા એના પણ એ ગુજરાતમાં આવ્યા પછી સાક્ષી બન્યા હતા. બંને વિચારધારાઓને બહુ જ નજીકથી એમણે જોઈ, સમજી અને એની અસરોને પણ એમણે જાણી. અને આ અસરોથી પરમાત્માનું શાસન આખો આપણો જૈન વર્ગ એ કોઈ અલગ દિશામાં ન વહી જાય એવી સાહેબની એક બહુ મોટી ઈચ્છા હતી. સાહેબની એવી સમજણ હતી કે પ્રગતિશીલ અને જીવંત જો આપણે સમાજને આપણા બનાવવો હશે તો ધર્મ એ હવે ફક્ત વ્યવહારમાં નહીં, સમગ્ર જીવન દ્રષ્ટિમાં લાવવો જોઈશે. એટલે કે ધર્મ માત્ર દેરાસર ઉપાશ્રયમાં થાય એવી જે આખી માન્યતા છે એને જડ મૂળથી કાઢી અને ધર્મને જીવનનું વ્યાપક દર્શન અને જીવનની સર્વ પ્રવૃત્તિમાં અભિવ્યક્ત થતા સંસ્કારોમાં ધર્મને ગમે તે રીતે વણવો પડશે. આ એવો ધર્મ છે કે જેમાં સર્વ જીવોનું મંગળ ઈચ્છાય છે. તો એને કેમ બંધિયારખાનાની જેમ એ ધર્મને બાંધી રાખવાનો? ધર્મને કેમ રૂઢિઓમાં, રિવાજોમાં, બોલીઓમાં, ઉછામણીઓમાં એને વહેંચી દેવો અને આ વ્યવહારને જ ધર્મ કહેવાય? આવું કેમ? કઈ રીતે આ ધર્મને તમે ન્યાય આપી શકશો કે જે ધર્મ સમાન વૃત્તિમાં માને છે, સમભાવમાં માને છે, કે જેના કારણે એક પણ વ્યક્તિમાં ઊંચ નીચનો ભાવ ક્યારેય કોઈનામાં પ્રગટાવવાની શક્યતા નથી રાખતો? એ જ ધર્મને આપણે કેમ વ્યવહારના આટલા બધા ગૂંચવાડામાં મૂકી દીધો છે અને બાંધી દીધો છે કે આપણે આપણા જ વર્ગની અંદર પણ ફક્ત ધનના પાયા ઉપર ઊંચ નીચના ભેદ કરતા થઈ જઈએ. ધર્મના અનુયાયીઓ અસહિષ્ણુતા જો દર્શાવે, ઇન્ટોલરન્સ, તો એનાથી મોટું પાપ આ જગતમાં શું હશે? જે વર્ધમાન સ્વામી ભગવાન સ્વયં સહિષ્ણુતાની આદર્શ મૂર્તિ તરીકે જીવી ગયા અને પોતે એક આખો ધર્મ અને માર્ગ આપતા ગયા સહિષ્ણુ બનવાનો, એ જ વર્ધમાન સ્વામી ભગવાનના અનુયાયીઓ એકબીજા પ્રત્યે પોતાના પરિવારની અંદર, પોતાના સમાજની અંદર બધે જ ઇન્ટોલરન્ટ થઈ જશે. કઈ રીતે ચાલશે? ધનિક માણસ પોતાના ધનનો નશો કરશે, ધર્મી માણસ પોતાના ધર્મનો નશો કરી લેશે અને ધર્મ વિહોણા વ્યક્તિઓને તુચ્છકારથી બોલાવશે, એની સાથે ગમે તેવો વ્યવહાર કરશે. એ કઈ રીતે ચાલશે? વલ્લભ વિજયજી મહારાજનો એ સમયનો એક બહુ મોટો ભાવ હતો કે આવનારી યુવા પેઢી જે છે એ તમારા આવા અસહિષ્ણુ વર્તનના કારણે તમારાથી વિમુખ તો થશે, ધર્મથી વિમુખ થઈ જશે. અને એટલે જ આ સમયની તાતી જરૂરિયાત છે કે વ્યવહારોની અંદર ધર્મને ઉલેચવાનો અને ઉલઝાવવાનો બંધ કરો. આવી બહુ મોટી સુધારાની વાત એ સમયે પૂજ્યશ્રીએ કરી, જે આજે આપણને 2000% એપ્લિકેબલ લાગે છે. બીજી બાજુ રાજકીય પ્રવાહો પણ બદલાતા ગયા. કવિ નર્મદ, એમનો સુધારાનો સાદ એ સમયે વ્યાપક રીતે ગુજરાતને ઘમરોડી રહ્યો હતો. ઝેર ગયા અને વેર ગયા, આ જે દલપતરામનો જમાનો હતો એ દલપતરામને પણ સામાજિક રીતે હવે કવિ નર્મદે જાણે રિપ્લેસ કરી દીધો હોય એવી પરિસ્થિતિ આવવા લાગી. કોઈ ન આવે તારી હાક સુણીને તો પણ તું એકલો જાને રે, એકલો જાને રે. આવી નર્મદની વાતો યુવા પેઢી હોશભેર ઝીલતી ગઈ. બ્રિટિશ સરકારની પાસે આજીજીઓ કરી અને એ સરકારને ગમે તેમ રીતે માયબાપ ગણવાની વૃત્તિ જે હતી એ વૃત્તિ હવે રિપ્લેસ થવાની શરૂ થઈ હતી. એની સામે અરજીઓ અને વિનંતી કરવાનું કાર્ય પૂરું થતું હતું, કારણ કે સુધરેલો અને ભણેલો સમાજ એ હવે આગળ વધી રહ્યો હતો. એટલે
વલ્લભ વિજયજી મહારાજના વિઝનમાં આ આવતું હતું કે કેળવણી વિના, એજ્યુકેશન વિના, સારા અને સંસ્કારી શિક્ષણ વિના સમાજ ખરેખર એટલા બગાડા સુધી પહોંચી જશે કે હવે એને પાછો લાવવો પણ મુશ્કેલ થશે. અને એટલે પૂજ્યશ્રીએ પંજાબથી આવ્યા પછી જ્યારે ગુજરાતની પરિસ્થિતિ જોઈ ત્યારે અતિશય દુઃખને પામ્યા. પોતે 21 વર્ષ પહેલાં જે ગુજરાતની કલ્પના કરી હતી, જે ગુજરાતની અંદર રહ્યા હતા, જે વાણી, વિચારો અને વ્યવહારોની અંદર હતા, આ છેલ્લા 20-21 વર્ષની અંદર એ ગુજરાત જાણે આખું બદલાઈ ગયું હતું એવું એમને ભાસવા લાગ્યું. ક્યાંક ને ક્યાંક રૂઢિચુસ્ત વ્યવહારો, ધનિકોની આપખુદશાહી અને પરમાત્માના શાસનની અંદર પણ ગમે તેમ કરી અને જડતાને ઓર ને ઓર મજબૂત બનાવવાની વાતો જે થઈ રહી હતી, એ બધી બદીઓથી ગમે તેમ કરી અને આ આખા સમાજને અને પરમાત્માના ધર્મને આબાદ રીતે બહાર કાઢવાની નેમ આ વલ્લભ વિજયજી મહારાજમાં હતી. અને એટલે એમણે પોતાના જીવનના કેટલાક સૂત્રો, કેટલાક ટાર્ગેટો નક્કી કર્યા કે હવે બાકીનું જે જીવન છે એ મારે એવી રીતે આ પરમાત્માના શાસનને સમર્પિત કરવું છે કે જેમાં આવનારી પેઢી એ ક્યારેક આ ધર્મ તરફ વળી શકે, એ પોતાના પૂર્વજોને પકડીને એમના પ્રત્યે અસંતોષ વ્યક્ત ન કરે કે આ લોકો શું કરી ગયા અમારી માટે. આવો કોઈને વિકલ્પ ન થાય ભવિષ્યમાં, એ માટે હવે સાહેબે ગુજરાતની અંદર ભેખ ધરવાનું શરૂ કર્યું. પ્રવચનોની ધારા શરૂ થઈ. પાલનપુરની અંદર બહુ મોટી અંશે મતભેદોનો કાળ હતો એ સમયે. 2 જનરેશન વચ્ચે, 2 સમાજો વચ્ચે, એક જ સમાજના 2 અલગ અલગ વ્યક્તિત્વો વચ્ચે બહુ મોટા વિખવાદો, અને એના કારણે બધું જ જાણે સંક્લિષ્ટ અવસ્થામાં હોય એવી સ્થિતિમાં પૂજ્યશ્રીનું મન ખૂબ દુભાયું અને એમણે બધાની સામે આ વાતો કરી, બધાને ભેગા કરીને, કે તમે વિચાર તો કરો કે આજના મધ્યમ વર્ગની સ્થિતિ શું છે. આ રાજકીય અને બીજા બધા પરિબળો એ આ આવનારા વર્ષોમાં મધ્યમ વર્ગની કેળ ભાંગી નાખશે. એ સમયે જ્યારે આર્થિક સંકળામણ અનુભવાશે, એ સમયે તમારા ઝઘડાઓ એ આ સમાજને અને સમાજની વ્યક્તિઓને તમારા ધર્મથી વિમુખ કરી દેશે. આ સમય છે એક થઈને ઊભા થવાનો. આ સમય છે આપણા ભાઈઓને ગમે તે રીતે સાચવી લેવાનો. એવા સમયે આપણે આપણા પોતાના અહંકારને, આપણી વિચારધારાને, આપણી જડતાને પ્રાધાન્ય આપી અને ફક્ત આપણા નશાને ગમે તે રીતે પોષવા માટે જો ધર્મનો વ્યાપાર કરશું અને ધર્મનો ઉપયોગ કરશું તો આપણાથી મોટા ગુનેગાર આવતી પેઢી માટે કોઈ નહીં હોય. અને સાહેબનું આ ધારદાર પ્રવચન અને એ એમનું વિઝન જે લોકોની સુધી પહોંચ્યું, અને એ પહોંચવા માટે સાહેબે જે વાતો કરી એ પછીથી બંને પક્ષો, બધા જ પક્ષો ભેગા થઈ અને સાહેબના હાથમાં સુકાન સોંપ્યું કે સાહેબ હવે આપ નિર્ણય કરો. અને રીતસર એક કોર્ટ જેવું મંડાયું, ધર્મની કોર્ટ, કે જેની અંદર સાહેબે સંવત 1965ના જેત સુદ 8મના દિને શ્રાવકોના મતભેદો અંગેનો ચુકાદો આપ્યો. આ ચુકાદો આજે પણ કદાચ પાલનપુરના વડીલોને પૂછો ને તો આ ચુકાદો હજી કેટલાકના ધ્યાનમાં હશે કે આ ચુકાદાએ રીતસર એક ટ્રેન્ડ ઊભો કર્યો હતો. મતભેદો સામાન્ય હતા શ્રાવકોના, પણ સાહેબે આ મતભેદોના અંતે જે વાતો મૂકી હતી અને જે સમસ્યાઓના ઉકેલ મૂક્યા હતા, એ ઉકેલ બહુ દીર્ઘાયુષી હતા, બહુ ચિરંજીવી હતા. સાહેબનું એ ચોમાસું એ પરમાત્માના શાસનનો જય જયકાર કરતું આગળ વધ્યું. ત્યાંથી પૂજ્ય લલિત વિજયજી મહારાજ સાહેબ અને 5 શિષ્યોને યોગોદ્વહન કરાવવા માટે એ સમયના પન્યાસ એવા સિદ્ધિ વિજયજી બાપજી મહારાજ પાસે સાહેબ મહેસાણા પધાર્યા. ત્યાં પછી એમની દીક્ષા થઈ અને બાપજી મહારાજ સાથેનો એમનો આ ઘનિષ્ઠ એ સમયનો સમયગાળો, એ બંનેનું મિલન મહાપુરુષોનું,
એ શાસન માટે ખૂબ ફળદાયી એટલા માટે બન્યું કારણ કે આ આત્યંતિક વિચારણાઓ પછીથી કેટલાક કોન્ક્રીટ નિર્ણયો લેવા માટેનો એક ભાવ, એક બળ એમને મળ્યું. બાપજી મહારાજનો એ સમયે વલ્લભ વિજયજીની કેટલીક વિચારધારાઓ માટેનો ખૂબ સારો સહયોગ એમણે વ્યક્ત કર્યો. વલ્લભ વિજયજી મહારાજને પણ એવું લાગ્યું કે ખરેખર પરમાત્માનું શાસન એ કેટલું જબરદસ્ત અનેકાંતવાદવાળું છે. અલગ અલગ સમુદાયો, અલગ અલગ વિચારધારાઓ, અને તેમ છતાં અંતે રાગ દ્વેષ વિરહિતપણા માટે બધા એક. અને મહેસાણાની અંદર આ બંનેનું મિલન એ બહુ સરસ રીતે સંપન્ન થયું. ફરી પાછી એક દીક્ષા થઈ ત્યાં વિચક્ષણ વિજયજી મહારાજની, અને ત્યારે જ્ઞાનના પ્રચાર માટે આત્મવલ્લભ કેળવણી ફંડ એની એક સ્થાપના થઈ, અને અહીંયાથી એક શરૂઆત થઈ શિક્ષણના એક ભગીરથ યજ્ઞની શરૂઆત. આ યજ્ઞ આગળ જતાં શું આકાર લે છે, કેટલી સંસ્થાઓને જન્મ આપે છે, કેટલા અદ્ભુત કાર્યો તરફ આગળ વધે છે, એ બધી વાત આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ એઝ યુઝ્યુઅલ આ બધી વાતો કરતાં કરતાં મનમાં ખરેખર આજની પરિસ્થિતિ નજર સામે આવે છે, અને એક શબ્દ સહેજે નીકળી જાય છે, વર્તમાન કો વલ્લભ સુરી કી આવશ્યકતા હૈ. જૈનમ જયતી શાસન.